હેલો સ્ટુડન્ટ્સ, સ્ટ્રેન્થ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મોટી ખબર વિશે, ખાસ કરીને એવા એન્જિનિયર્સ માટે જેઓ ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે. જીપીએસસીએ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતીની જાહેરાત કરી દીધી છે. તો ચલો આ શાનદાર તક વિશેની એક માહિતીને ઊંડાણપૂર્વક સમજીએ. અને હા, આ કોઈ નાની સૂની ભરતી નથી. જુઓ, કુલ 279 જગ્યાઓ. આ એક બહુ મોટો આંકડો છે. આનો સીધો મતલબ એ થાય છે કે અલગ અલગ એન્જિનિયરિંગ બ્રાન્ચના હજારો ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો એક સુવર્ણ દરવાજો ખુલી ગયો છે. તો આજે આપણે શું કવર કરવાના છીએ? સૌથી પહેલાં તો આ તક કેટલી મોટી છે એ સમજીશું. પછી કઈ તારીખો યાદ રાખવાની છે એ જોઈશું. જગ્યાઓનું બ્રાન્ચ વાઇઝ વિભાજન, એપ્લિકેશન પ્રોસેસ, ગુજરાતી ભાષાનું મહત્વ અને છેલ્લે પગાર અને પસંદગીના માપદંડનો બધું જ. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ. આ જે તક આવી છે એ ખરેખર કેટલી મોટી છે અને કોને કોને આનો ફાયદો મળી શકે છે એની વાત કરીએ. આ ભરતી કોણ કરી રહ્યું છે? તો એ છે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ. આપણા રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની આ સૌથી મોટી અને મુખ્ય સંસ્થા છે. પરીક્ષા લેવાથી લઈને ઉમેદવારોની પસંદગી સુધીની બધી જ જવાબદારી એમની જ હોય છે. તો હવે સવાલ એ થાય કે આમાં એપ્લાય કોણ કરી શકે? બહુ સિમ્પલ છે. તમારી પાસે સંબંધિત બ્રાન્ચમાં બીઈ કે બીટેકની ડિગ્રી હોવી જોઈએ. ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને અહીંયા એક સૌથી મોટી અને રાહતની વાત છે, ધ્યાનથી સાંભળજો. આ ભરતી માટે તમારે ગેટ સ્કોરની કોઈ જ જરૂર નથી. આના કારણે એવા હજારો ઉમેદવારો માટે રસ્તો ખોલી જાય છે જેમણે ગેટ નથી આપી. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત, તારીખો. ચાલો આખી ભરતી પ્રક્રિયાનું ટાઈમ ટેબલ જોઈ લઈએ, જેથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડેટ આપણાથી મિસ ન થઈ જાય. આ તારીખો તો બસ કેલેન્ડરમાં મોટા અક્ષરે માર્ક કરી જ લેજો. જુઓ, એપ્લિકેશન પ્રોસેસ 31 જાન્યુઆરીએ શરૂ થશે અને અરજી કરવાનો છેલ્લો દિવસ છે 16 ફેબ્રુઆરી. ફી ભરવા માટે એક દિવસ વધુ મળશે, એટલે કે 17 ફેબ્રુઆરી સુધી. અને સૌથી મહત્વનું, પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ છે 26 એપ્રિલ. આ તારીખો ભૂલવાની નથી. ચાલો હવે જરા ડિટેલમાં જઈએ. આ જે 279 જગ્યાઓ છે એ કઈ કઈ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે છે? તકો ક્યાં સૌથી વધુ છે? ચાલો જોઈએ. અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, સૌથી વધુ તક સિવિલ એન્જિનિયર્સ માટે છે. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે પૂરી 49 જગ્યાઓ. એના પછી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે પણ 26 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલવાળા માટે પણ સારી તક છે, 19 જગ્યાઓ. અને હા, જુનિયર ટાઉન પ્લાનર માટે પણ 10 વેકેન્સી છે. ઓકે, જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે સિલેક્ટ થવા માટે શું કરવું પડશે? ચાલો આખી એપ્લિકેશન અને એક્ઝામ પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને સૌથી સારી વાત એ છે કે એપ્લાય કરવાનો ખર્ચ બહુ જ ઓછો છે. ફી છે માત્ર 100 રૂપિયા. આ એટલા માટે જેથી દરેક ઉમેદવાર આ તકનો લાભ લઈ શકે. સિલેક્શન પ્રોસેસના મુખ્યત્વે 3 સ્ટેજ છે. એકદમ ધ્યાનથી સમજો. પહેલો તબક્કો છે પ્રિલિમ્સ પરીક્ષા, જે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ પ્રકારની હશે. આ પાસ કરશો પછી આવશે મેન્સ પરીક્ષા, જે લેખિત હશે. અને છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો છે ઇન્ટરવ્યૂ. હવે જે પહેલો તબક્કો છે એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા, એનું માળખું કેવું હશે એ જોઈ લઈએ. કુલ 300 માર્ક્સની પરીક્ષા થશે. એમાં 2 પેપર હશે. પેપર 1 જનરલ સ્ટડીઝનો, જેમાં 100 સવાલના 100 માર્ક્સ, અને પેપર 2 તમારી પોતાની એન્જિનિયરિંગ બ્રાન્ચનું, જેમાં 200 સવાલના 200 માર્ક્સ હશે. એટલે કે ટેકનિકલ નોલેજનું વેઇટેજ વધુ છે. ચાલો હવે એક એવા મુદ્દા પર વાત કરીએ જે ઘણા ઉમેદવારોના મનમાં હોય છે અને જે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. એ છે ગુજરાતી ભાષાની જરૂરિયાત. અને આ મુદ્દા સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ એ જ છે કે શું બીજા રાજ્યના સ્ટુડન્ટ્સ આ પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે? જુઓ, આનો જવાબ સીધો હા કે નામાં નથી. ઓફિશિયલી બીજા રાજ્યોના ઉમેદવારો પર કોઈ પ્રતિબંધ નથી. પણ એક શરત છે, ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત છે.
એટલે વ્યવહારિક રીતે જેમને ગુજરાતી નથી આવડતું એમના માટે આ એક મોટો પડકાર બની જાય છે અને પાત્રતા લગભગ મર્યાદિત થઈ જાય છે. હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા વિભાગમાં. અહીં આપણે બે સૌથી રસપ્રદ બાબતોની ચર્ચા કરીશું. એક તો પગાર કેટલો મળશે અને બીજું સિલેક્શન પ્રોસેસમાં એક એવો ટ્વિસ્ટ છે જે કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. તો વાત કરીએ પગારની. આ પોસ્ટ માટે શરૂઆતનો બેઝિક પેજ મહિને 44,900 રૂપિયા છે. આ લેવલ 8નો પે સ્કેલ છે અને આ તો ખાલી બેઝિક છે. આની ઉપર બીજા ઘણા ભથ્થા પણ મળશે. એટલે કે આ એક ખૂબ જ આકર્ષક સેલરી પેકેજ છે. અને હવે એ ટ્વિસ્ટની વાત, જે ખરેખર ચોંકાવનારું છે. ફાઇનલ સિલેક્શન માટે જે મેરિટ બનશે એમાં લેખિત પરીક્ષાનું વેટેજ છે 50% અને ઇન્ટરવ્યૂનું વેટેજ છે 50%. જી હા, બરાબર સાંભળ્યું, 50-50. આવું સામાન્ય રીતે જોવા નથી મળતું. આ 50% ઇન્ટરવ્યૂ વેટેજનો સીધો મતલબ એ છે કે તમારું સિલેક્શન ફક્ત ટેકનિકલ નોલેજના આધારે નહીં થાય. ઇન્ટરવ્યૂમાં તમારો દેખાવ, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ અને તમારો કોન્ફિડન્સ એટલો જ, બલકે કહી શકાય કે બરાબર એટલો જ મહત્વનો બની જાય છે. આ એક ગેમ ચેન્જર છે. તો અંતે એક સવાલ જે દરેક મહત્વાકાંક્ષી એન્જિનિયરે પોતાની જાતને પૂછવો જોઈએ: જ્યારે ટેકનિકલ જ્ઞાન અને પર્સનલ ઇન્ટરવ્યૂ બંનેનું મહત્વ એકસરખું હોય તો તૈયારી કેવી રીતે કરવી જોઈએ? તમારી વ્યૂહરચના શું હોવી જોઈએ? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે. વધુ અપડેટ્સ માટે પ્લે સ્ટોર પરથી સ્ટ્રેન્થ ક્લાસીસ એપ ડાઉનલોડ કરો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.